गुड मॉर्निंग नमस्ते विद्यार्थी मित्रों। આપણે આગળ વાત કરી પહેલાં કાલે આપણે એક દાખલો જે ગણ્યો સ્વાધ્યાયમાં 5.15 બરાબર, એમાં થોડીક ગણતરીમાં મિસ્ટેક થઈ ગઈ છે, એ સુધારી લઈએ આપણે। ફરીથી જ જોઈ લેજો કે આ એક બ્લોક એ છે, આ બ્લોક બી છે બરાબર। સ્વાધ્યાયમાં 5.15 એનું દળ 10 કિલોગ્રામ છે, બીનું દળ 20 કિલોગ્રામ છે। બંને બ્લોકને એકબીજા સાથે દોરી વડે બાંધેલા છે। અહીંયા આ સપાટી પર આ બે બ્લોક મૂક્યા છે, ઘર્ષણ રહિત સપાટી છે બરાબર, કોઈ ઘર્ષણ નથી। હવે એમ પ્રશ્ન કર્યો છે કે આ બ્લોક એ પર સમક્ષિતિજ દિશામાં 600 ન્યૂટનનું બળ લગાડો ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું। તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ શોધવા માટે પહેલાં આપણે આ તંત્રનો પ્રવેગ શોધી નાખ્યો હતો। તમે આ 600 ન્યૂટન જેટલું બળ આ એ અને બીથી બનેલા તંત્ર પર સમક્ષિતિજ દિશામાં લગાડ્યું એટલે આખું તંત્ર આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરશે। તંત્રના પ્રવેગનું સૂત્ર છે ગતિના બીજા નિયમના સૂત્ર પરથી કે તંત્રનો પ્રવેગ બરાબર મૂળ સૂત્ર આ રહ્યું બરાબર, એફ બરાબર એમ એ, તો એ બરાબર એફ છેદમાં એમ થાય। તો તંત્રનો પ્રવેગ એ બરાબર તંત્ર પર લાગતું બળ, તંત્ર પર લાગતું બળ એટલે કુલ બળ જે લાગતું હોય છેદમાં તંત્રનું દળ, તંત્રનું દળ। તો તંત્ર પર લાગતું બળ એટલે એફ અને તંત્રનું કુલ દળ એટલે m1 પ્લસ m2, તંત્રનું કુલ દળ આપણે લખીએ કુલ દળ, તો m1 પ્લસ m2 બરાબર। હવે આમાં કિંમતો મૂકી દો એટલે એ બરાબર એફ અહીંયા 600 ન્યૂટન છે, m1 10 કિલોગ્રામ છે અને m2 20 કિલોગ્રામ છે બરાબર। એટલે આ 10 પ્લસ 20 બરાબર 600 છેદમાં આ 30 બરાબર। આપણી ભૂલ અહીંયા થઈ ગઈ હતી, આ સુધારી લેજો। એટલે 600 એમના એમ, આ 10 પ્લસ 20 30 એટલે અહીંયા છેદ ઉડાડશો એટલે 20 આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર। આ જ અહીંયા જ ભૂલ હતી આપણી આ સાદી ગણતરીમાં, એ સુધારી લેજો તમે કે 600 છેદમાં 10 પ્લસ 20 તો 600 છેદમાં અહીંયા 30 થશે, એક શૂન્ય ઉડી જાય, છેદ ઉડાડો 60 ભાગ્યા 3 એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર। આ તંત્રનો પ્રવેગ આટલો આવ્યો, આ તંત્રનો પ્રવેગ। હવે આ પહેલા કિસ્સામાં આપણે દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધવું છે, તો જબ તમે આ 600 ન્યૂટનનું બળ લગાડશો એટલે આ દોરી તણાવની સ્થિતિમાં આવશે બરાબર। આ બાજુના છેડે તણાવ આમ લાગશે, આ બાજુના છેડે તણાવ આ બાજુ લાગશે। એ આપણે વાત કરી ગયા કાલે કે જ્યારે કોઈ દોરી તણાવની સ્થિતિમાં આવે એટલે દોરીના દરેક ભાગમાં આ બળ ઉત્પન્ન થાય જેને આપણે તણાવ બળ કહેશું। દોરીના આ છેડે તણાવ આ દિશામાં હોય અને આ છેડે તણાવ આ દિશામાં હોય બરાબર। એટલે આખું તંત્ર જે છે એ આ રીતે દોરી તણાવની સ્થિતિમાં આવ્યા બાદ બાહ્ય બળ 600 ન્યૂટનની અસર હેઠળ આમ ગતિમાં આવશે। હવે આપણે તણાવ શોધવો છે તો માત્ર આપણે આ તંત્ર જ્યારે ગતિ કરતું હોય એ દરમિયાન માત્ર બ્લોક બીનો જ વિચાર કરીએ। બ્લોક બી માટે આપણે એફ બરાબર એમ અનુસાર સૂત્ર બનાવીએ। તો બ્લોક બી માટે એફ બરાબર એમ એ અનુસાર બરાબર। એફ નો અર્થ થાય બ્લોક બી પર લાગતું બળ કે જેની અસર હેઠળ બ્લોક બી ગતિ કરતું હોય। તો બ્લોક બી પર લાગતું બળ ડાયરેક્ટ કહ્યું તો કે આ તણાવ બળ બરાબર। આ જે આ છેડે આમ જે દોરીમાં તણાવ ઉદ્ભવે એ બ્લોક બી પર લાગે છે એમ કહેવાય। તો ટી થશે એફની જગ્યાએ, એમ એટલે બ્લોક બીનું દળ m2 અને એ, તો ટી બરાબર m2a, m2 કેટલું છે અહીંયા તો કે 20, પ્રવેગ કેટલો તો કે 20 એટલે ટી બરાબર 400 ન્યૂટન જવાબ થશે બરાબર। એટલે કાલે બીજી કંઈ ભૂલ નહોતી આપણી, ખાલી આ ગણતરીમાં અહીંયા ભૂલ થઈ ગઈ હતી આટલી આગ, એટલે એને કારણે આ જવાબ ખોટો આવ્યો હતો। બાકી સૂત્રો તો એ રીતે જ છે બધા બરાબર। એટલે આ 400 ન્યૂટન જવાબ આવશે। બીજા કિસ્સામાં આ બળ અહીંયા લગાડવાનું છે એટલે એ આપણે ગણિત નાખીએ।
હવે બીજો કિસ્સો છે, એમાં આ જે બાહ્ય બળ 600 આ બાજુ લગાડ્યું હતું, એ બાહ્ય બળ હવે આ બી પર લગાડવાનું. F બરાબર 600 ન્યૂટન આ બ્લોક બી પર સમક્ષિતિજ દિશામાં લગાડવાનું. એટલે હવે આ તંત્ર પહેલાં આમ ગતિ કરતું તો એની જગ્યાએ આ દિશામાં ગતિ કરશે. બરાબર, તંત્રનો પ્રવેગ તમે શોધો તો એનું એ જ રહેશે, જો ખાલી દિશા બદલાઈ જશે. F બરાબર m1 + m2 થાય. બરાબર, આ કિસ્સામાં પણ એટલે તંત્ર અહીંયા 20 મીટર/સેકન્ડ² જેટલા પ્રવેગથી આમ ગતિ કરશે. અને આમ જ્યારે તંત્ર ગતિ કરતું હોય ત્યારે દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું એ આપણે શોધવું છે. તો અહીંયા પણ જો આ તંત્ર આમ ગતિમાં આવશે એટલે બંને છેડે બરાબર તણાવ ઉત્પન્ન થશે, કે આ છેડે તણાવ આ બાજુ, આ છેડે આ બાજુ. ટી શોધવા માટે અહીંયા આપણે બ્લોક એ માટે F બરાબર m અનુસાર સૂત્ર બનાવીશું. તો બ્લોક એ માટે F બરાબર m અનુસાર સૂત્ર બનાવો. જ્યારે બી બ્લોક પર સમક્ષિતિજ દિશામાં બળ લાગે છે ત્યારે તો શું થશે, જો એ પર લાગતું બળ, એની ગતિ ટીને આભારી થઈ એટલે એફની જગ્યાએ ટી આવશે. એમ એટલે m1 અને એ તો બધા માટે સરખું. બરાબર, m1 10 કિલોગ્રામ અને એ 20, એટલે ટી બરાબર 200 ન્યૂટન. બરાબર, તો આ કેસમાં તણાવ 200 ન્યૂટન થશે. અને આગળ જે અહીંયા બળ લાગતું હતું ત્યારે તણાવ આપણે કેટલું મળ્યું, 400 ન્યૂટન. બરાબર છે. એટલે આ આખો દાખલો જ આપણે ફરીથી ગણી નાખ્યો. બરાબર, બાકી પદ્ધતિ તો એ જ છે. બરાબર, આપણે જે પણ પદ્ધતિથી ગણ્યો તો એ જ છે, ફક્ત અહીંયા આ ગણતરીમાં મિસ્ટેક હતી એટલે આપણે ફરીથી આ ગણી નાખ્યું અને એને કારણે આ જવાબ ખોટા મળતા હતા. એટલે એ આ મુજબ થશે. બરાબર, 400 અને 200. જો આપણે સ્વાધ્યાયમાં 5.16 જોઈએ. બરાબર, રકમ જુઓ. 8 કિલોગ્રામ અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલા છે. એટલે આવી એક ગરગડી છે. બરાબર, આ ગરગડી છે. આ ગરગડી પરથી આમ દોરી પસાર કરેલી છે અને દોરીના છેડે આ પદાર્થો એટલે કે આ બ્લોક બાંધેલા છે. બરાબર, આ રીતે. અને આ ગરગડી છે એને અહીંયા કોઈ અક્ષ પર આમ ફિટ કરેલી હોય. બરાબર, એક જગ્યાએ દઢ આધાર પર આમ ગોઠવેલી છે. ગરગડી પરથી આ દોરી પસાર કરી અને આ રીતે બ્લોક બાંધેલા છે. એકનું દળ 8 કિલોગ્રામ, આને આપણે m1, બરાબર, આનું દળને m1 કહી દઈએ, આના દળને m2 કહી દઈએ
અહીંયા M1 8 કિલોગ્રામ છે અને M2 12 કિલોગ્રામ છે, બરાબર. અહીં તમને કહી દીધું છે જો કે ઘર્ષણ રહિત ગરગડી છે, એટલે આ દોરી આ ગરગડી પરથી આમ પસાર કરી હોય આમ, ત્યારે અહીંયા કોઈ ઘર્ષણ ધ્યાનમાં લેવાનું નથી. દોરી છે એ આમ ખેંચાતી નથી, એનો અર્થ કે દોરીના છેડે બ્લોક બાંધો ત્યારે દોરીની લંબાઈમાં કોઈ ફેરફાર નહીં થાય અને દોરીનું દળ પણ અવગણ્ય છે, બરાબર. આટલી શરત તમને આપેલી છે. તો તેમનો પ્રવેગ શોધો અને દોરીનું તણાવ શોધો, બરાબર. M2 બરાબર 12 કિલોગ્રામ. તંત્રનો પ્રવેગ એટલે અહીંયા બે બ્લોક બાંધેલા છે ને એટલે પ્રવેગ હરખો જ હશે, એટલે તંત્રનો પ્રવેગ શોધવાનો છે અને દોરીમાં તણાવ શોધવાનું છે. દોરીમાં તણાવ એટલે કે તણાવ બળ T શોધવાનું છે, બરાબર. આપણી પાસે આટલી માહિતી છે. બે બ્લોકના દળ છે અને તમને કહી દીધું છે કે ગરગડી છે એ ઘર્ષણ રહિત છે. દોરીનું અને ગરગડી વચ્ચે કોઈ ઘર્ષણ નથી. દોરીનું દળે અવગણવાનું છે અને બે બ્લોકને આ રીતે ગરગડી પરથી પસાર કરેલી દોરીના છેડે બાંધી દો. તો હવે આને આમ બાંધીને આમ છોડો, બરાબર, મુક્ત કરી દો બે બ્લોકને. તો આ બ્લોક ગતિમાં આવશે અને કઈ રીતે ગતિ થશે આપણે વિચારીએ જો. અને ગતિમાં આવશે એ દરમિયાન એનો પ્રવેગ કેટલો એ આપણે શોધવો છે. તો વિચારો જો, આ M2 દળનો બ્લોક છે. M2 અહીંયા કેટલા કિલોગ્રામ છે? 12 કિલોગ્રામ. અહીંયા M2 ગ્રેટર ધેન M1 છે, બરાબર. આ વધારે છે ને આ ઓછું છે. તો આ બે બ્લોક આમ પકડી રાખ્યા હોય આમ ત્યાં સુધી તો આ બ્લોક સ્થિર છે. જેવા તમે આ બે બ્લોકને આમ મુક્ત કરો એટલે જેનું દળ વધારે છે એ બ્લોક આમ નીચે આવશે, આપણો સામાન્ય અનુભવ એવું કહે છે. અને ઓછા દળનો બ્લોક આમ ક્યાં જશે? ઉપર. જેટલા પ્રવેગથી આ ભારે બ્લોક નીચે આવે એટલા જ પ્રવેગથી આ હલકો બ્લોક ક્યાં જાય? ઉપર જાય. કેમ કે બેયને એકબીજા સાથે એક જ દોરી વડે બાંધેલા છે. દોરી એક જ છે એટલે સમગ્ર દોરીમાં તણાવનું મૂલ્ય પણ સરખું હશે. એ તણાવ શોધવો છે અને આ પ્રવેગ શોધવો છે, બરાબર. તો આ ગતિ થાય, M2 દળનો બ્લોક નીચે આવશે અને M1 દળનો બ્લોક ઉપર જશે. તો એ ગતિ દરમિયાન બંને બ્લોક પર લાગતા પરિણામી બળ આપણે મેળવવા છે. એના માટે એની પર લાગતા બળોનો વિચાર કરો છો. એક તો વજન બળ, આ પૃથ્વીની સપાટી છે, બરાબર. અધો દિશા થાય ને નીચે, એટલે આ પૃથ્વીની સપાટી. હવે આ M2 દળના બ્લોકનું વજન બળ M2G થાય અધો દિશામાં. હવે દોરી આખી એક જ છે એટલે દોરીના આ છેડે તણાવ આમ ઉપર તરફ, બરાબર, અને દોરીના આ છેડે તણાવ પણ આમ ઉપર તરફ, અહીંથી આ બાજુ ને અહીંથી પણ આ બાજુ, બરાબર. આ રીતે દોરી તણાવની સ્થિતિમાં આવશે અને આનું વજન કેટલું થશે? M1G. સમજ્યા વાતને? હવે જો બંને બ્લોક ગતિમાં છે તો જે બાજુ જે તે બ્લોકની ગતિ થતી હોય એ તે બાજુ તે બ્લોક પર કંઈક ચોખ્ખું બળ લાગતું હોય તો એ બળ કેટલું એ આપણે મેળવી લઈએ. જો જેમ કે આ M2 દળનો બ્લોક છે એ નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરશે, કેમ કે M2 વધારે છે ને M1 ઓછું છે એટલે M1 ઉપર તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરશે. તો આ નીચે તરફ ગતિ કરે છે તો એનો અર્થ કે આ બ્લોક પર આમ નીચે તરફ કે અધો દિશામાં કંઈક ચોખ્ખું બળ લાગતું હશે, બરાબર. એટલે આપણે પહેલાં બંને બ્લોક માટે F બરાબર MA અનુસાર સૂત્ર બનાવીએ. F એટલે જે તે પર લાગતું પરિણામી બળ, MA, M એટલે એમાં એનું દળ અને A એટલે એનો પ્રવેગ. તો બંને બ્લોક માટે આ સૂત્ર બનાવવાના થશે. જો બનાવીએ. M2 દળના બ્લોક માટે M2 દળના બ્લોક માટે F બરાબર MA અનુસાર, F બરાબર MA અનુસાર સૂત્ર બનાવો. તો M2G માઇનસ T. જો ગતિની દિશાનું બળ M2G થયું, વિરુદ્ધ દિશાનું બળ એટલે તણાવ બળ થયું. ગતિ નીચે થાય છે ને એટલે આમાંથી આ બાદ કરી દેવાનું. ગતિની દિશાનું બળ માઇનસ ગતિની વિરુદ્ધ દિશાનું બળ એટલે F થયું,
बराबर m2a। प्रवेग तो बेयमां सरखो बराबर। आ समीकरण नंबर 1। एवी ज रीते m1 दळना ब्लॉक माटे f बराबर ma अनुसार सूत्र बनावो जो। तो m1 दळनो ब्लॉक तो ऊपर गति करे छे ने एनो अर्थ के एना माटे t वधारे ने m1g ओछुं तो t माइनस m1g बराबर m1a। आ समीकरण नंबर 2। हवे आपणे प्रवेग शोधवो छे। प्रवेग पहेला तो बराबर। तो प्रवेग शोधवा माटे आ समीकरण 1 અને 2 छे एनो सरवाळो कर देशुं बराबर। समझ्या बात ने कि m1 दळनो ब्लॉक आम ऊपर गति करे छे ने आम तो आ बाजुनुं बळ एनी पर कयुं तो कि तणाव बळ एटले गतिनी दिशानुं बळ t थाय विरुद्ध दिशानुं बळ एनुं वजन बळ थाय m1g। तो गतिनी दिशानुं बळ t माइनस विरुद्ध दिशानुं बळ m1g बराबर ma एटले m नो अर्थ अहीं m1a बराबर। तो t मांथी m1g बाद करो ई आ ब्लॉक पर लागतुं परिणामी बळ थयुं f ना स्थाने अने ma बराबर m1a एना माटे। हवे 1 અને 2 नो सरवाळो समीकरण 1 અને 2 नो सरवाळो करता 1 અને 2 नो सरवाळो करो एटले आवुं थशे जो m2g माइनस t आ प्लस t माइनस m1g અહીંથી a कॉमन લઈ લો तो m2 प्लस m1 बराबर। હવે આ माइनस t ना प्लस t आ t નીકળી જશે। અહીંથી g कॉमन લઈ લઈએ આપણે तो अंदर વધશે m2 माइनस m1। जो आ t અને t નીકળી ગયા અહીંયા g ને અહીંયા g આપણે બહાર લખ્યો તો m2 માઇનસ m1 आ बाजू a m2 प्लस m1। तो तंत्रनो प्रवेग a बराबर g m2 माइनस m1 छेदमा m2 प्लस m1 आवुं थशे। तो आवी गोठवणी होय तंत्रनी तो तंत्रना प्रवेगनुं सूत्र आवुं थशे। अहींया g एटले गुरुत्व प्रवेग। तो हवे आपणे आमां किंमतो मूकी देवानी रहे बराबर। प्रवेगनुं मूल्य आपणे अहींया केटलुं लेवुं ए कीधुं नथी तो g बराबर આપણે 10 લેશું। g बराबर 10 લઈ લઈએ ગણતરીની સરળતા માટે બરાબર। તો અહીંયા તમે 10 મૂકો m2 માઇનસ m1 m2 કેટલા છે 12 m1 કેટલા છે 8 અને m2 પ્લસ m1 12 પ્લસ 8 આવું થાય बराबर। g बराबर 10 લઈ લેવાના અહીંયા તમને કહી દીધું હોય કે g बराबर 10 मीटर पर सेकंड स्क्वेर बराबर। आ किंमत मूकी दो गणतरी करो ये केटलुं आवे छे तो आ 10 12 माइनस 8 12 सॉरी 4 20 એટલે આ થઈ 40/20 એટલે 2 मीटर प्रति सेकंड स्क्वेर बराबर। એટલે આપેલ તંત્રનો પ્રવેગ અહીંયા મળશે 2 मीटर प्रति सेकंड स्क्वेर। આ આપણો પહેલો જવાબ। તંત્રના પ્રવેગનું મૂલ્ય કેટલું તો કે 2 मीटर प्रति सेकंड स्क्वेर बराबर। હવે પ્રવેગ મળી જાય ત્યારબાદ હવે આપણે આ પ્રવેગનું મૂલ્ય समीकरण 1 में मूकी दईए कि समीकरण 2 में मूकी दईए आपने दोरी में उद्भवतो तणाव मळी जशे बराबर। एटले आ पहेलो जवाब मळी गयो ने ए नुं मूल्य समीकरण 1 में मूकी आपने t मळी जशे। जो समीकरण 1 में a बराबर 2 मीटर प्रति सेकंड स्क्वेर मूकता
બરાબર. તો આ રહ્યું આ સમીકરણ 1. આમાં મૂકી દેવાનું. આપણે ટી શોધવું છે ને તો પહેલાં ટીને કરતા બનાવીને પછી મૂકીએ. જો ટીને આ સાઈડ લઈ જાઓ અને આમ લાવો તો ટી બરાબર m2g માઇનસ m2a. બરાબર. આમાં કિંમત મૂકી દો. m2 કેટલા છે તો 12, g કેટલા તો કે 10. બરાબર. તો હવે m2 અહીંથી m2 કોમન લઈ લો તો ચાલે, સીધી બેમાં કિંમત ન મૂકી. અહીં તો m2 જ છે ને, એટલે m2g માઇનસ a, એટલે m2 12 છે, g 10 ને a 2. બરાબર. તો આ જવાબ આવે 12, 8, 12 ગુણ્યા 8 કરો એટલે 96 ન્યૂટન આવશે તણાવનું મૂલ્ય. દોરીમાં ઉદ્ભવતો તણાવ બળ કેટલું? 96 ન્યૂટન અહીંયા. બરાબર. જો આપણે સ્વાધ્યાયમાં 5.13 એ દાખલો ગણવો છે. સ્વાધ્યાયમાં 5.13 પણ આ એક્ઝામ્પલ ગણવા એમાં જે હકીકતનો ઉપયોગ થયેલો છે એ હકીકત આપણે પહેલાં લખી રહીએ અને ત્યારબાદ આ એક્ઝામ્પલ ગણીશું. બરાબર. જો વાત આવી છે કે કોઈ પણ પ્રવેગી ગતિ કરતી, બરાબર, એક વાક્ય લખી લઈએ પછી આપણે સમજીએ પણ કે કોઈ પ્રવેગી નિર્દેશ ફ્રેમ બરાબર, કોઈ પ્રવેગી નિર્દેશ ફ્રેમ માં રહેલા m દળના પદાર્થ પર, કોઈ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં રહેલા m દળના પદાર્થ પર નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલા જ મૂલ્યનો પ્રવેગ, નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલો જ પ્રવેગ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે. પ્રવેગ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવે છે.
તેને આભાસી પ્રવેગ કહે છે, બરાબર, આભાસી પ્રવેગ કહે છે। અને આભાસી પ્રવેગને અનુરૂપ બળને આભાસી બળ કહે છે, આભાસી પ્રવેગને અનુરૂપ બળને આભાસી બળ કહે છે, બરાબર। આ એક હકીકત ધ્યાનમાં રાખજો। આપણે એને અનુરૂપ અહીંયા એક આકૃતિ દોરી લઈજો। જેમ કે નિર્દેશ ફ્રેમ તરીકે આ એક વાહન વિચારીએ, બરાબર, એક વાહન છે નિર્દેશ ફ્રેમ તરીકે। આ નિર્દેશ ફ્રેમ થઈ, નિર્દેશ ફ્રેમ એટલે જે આખું તમે જે પરિસ્થિતિ જે સ્થળની વાત કરો છો એ નિર્દેશ ફ્રેમ, બરાબર, આ નિર્દેશ ફ્રેમ। હવે આ નિર્દેશ ફ્રેમ તરીકે એક વાહન છે, વાહનની અંદર એક m દળનો પદાર્થ ગણી લો, બરાબર, આ m દળનો પદાર્થ છે, આ બ્લોક મૂક્યો છે। હવે આ નિર્દેશ ફ્રેમ સ્થિર હોય ત્યારે અહીંયા કોઈ આભાસી પ્રવેગ કે આભાસી બળ જેવું કંઈ હોતું નથી। સ્થિર હોય ત્યારે ન હોય, પણ ક્યારે હોય તો કે કોઈ પ્રવેગી નિર્દેશ ફ્રેમમાં, પ્રવેગી એટલે કે આ નિર્દેશ ફ્રેમ પ્રવેગી ગતિ કરે, એટલે કે ધારો કે આ નિર્દેશ ફ્રેમને આ દિશામાં એ જેટલો પ્રવેગ છે, આ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ આ દિશામાં, તો હકીકત એવી છે કે જો આ નિર્દેશ ફ્રેમ આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે, આ વાહન આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે, તો એની અંદર રહેલા પદાર્થ પર આટલા જ મૂલ્યનો પ્રવેગ એની કઈ બાજુ ઉદ્ભવે છે? વિરુદ્ધ દિશામાં। એને આપણે AP નામ આપીએ, બરાબર, AP એટલે આ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ, આ નિર્દેશ ફ્રેમનો પ્રવેગ અને આ આભાસી પ્રવેગ, આ AP શું છે તો કે આભાસી પ્રવેગ, આભાસી પ્રવેગ કઈ બાજુ તો કે નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં। જો વાંચો, કોઈ પ્રવેગી નિર્દેશ ફ્રેમ, આ નિર્દેશ ફ્રેમ જે પ્રવેગ છે અને એ જેટલો, એટલે પ્રવેગી નિર્દેશ ફ્રેમ થઈ। નિર્દેશ ફ્રેમમાં રહેલા m દળના પદાર્થ પર નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલો જ પ્રવેગ, એટલે નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલો જ પ્રવેગ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં, નિર્દેશ ફ્રેમનો પ્રવેગ આ બાજુ હોય તો m દળના પદાર્થ પર એટલા જ મૂલ્યનો પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં, એટલે આ બસ કે આ નિર્દેશ ફ્રેમ આ બાજુ પ્રવેગી ગતિ કરતી હોય તો આભાસી પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં આ બાજુ લાગે। આમ સમજો છો? એને આભાસી પ્રવેગ કહેવાય। વિરુદ્ધ દિશામાં એટલો જ પ્રવેગ ઉદ્ભવે છે જેને આભાસી પ્રવેગ કહેવાય। આભાસી પ્રવેગને અનુરૂપ જે બળ અનુભવે આ m દળનો પદાર્થ આ બાજુ, એને કહેવાય આભાસી બળ, બરાબર। આ હકીકત સમજવા માટે તમે પોતાને જ વિચારો, એક બસમાં તમે ઊભા છો, બરાબર, બસમાં તમે કોઈ સીટ પર બેઠા નથી, ઊભા છો બસની અંદર, બસ સ્થિર છે, સ્થિર બસ છે ત્યારે તમે બસની અંદર આમ સ્થિર ઊભા છો, કોઈ પણ ક્યાંય બસનો અન્ય કોઈ ભાગ પકડ્યા વગર એમને ઊભા છો, બરાબર। હવે બસનો ડ્રાઈવર બસ ઉપાડે છે એકદમ, અને બસ સ્થિર સ્થિતિમાંથી આમ ગતિમાં આવે છે, બસ સ્થિર સ્થિતિમાંથી આમ ગતિમાં આવે, આમ આંચકેથી બસ ઉપાડે છે, એટલે કે બસ છે એના વેગમાં વધારો થયો, એટલે કે એમાં પ્રવેગ ઉદ્ભવ્યો। બસને એક નિર્દેશ ફ્રેમ ગણો તો બસ જેવી સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે એટલે એ પ્રવેગી નિર્દેશ ફ્રેમ થઈ, અને એ પ્રવેગી નિર્દેશ ફ્રેમ થઈ એટલે કે બસ જે ક્ષણે ઉપડે છે એકદમ આંચકેથી, એટલે એકદમ એ પ્રવેગ મેળવે છે। અને ત્યારે તમે પોતાનો વિચાર કરો તો શું થશે તો કે તમે પહેલાં આમ સ્થિર ઊભા હતા બસની અંદર, બસ જેવી આંચકો મારીને આમ ઉપડી એટલે તમે બસ આમ ગતિ કરતી હોય તો તમે આમ પાછળની દિશામાં આમ ધકેલાતા હોય એવો તમને અનુભવ થાય છે। જો કંઈ પકડું ન હોય તો આમ પાછળ પડી પણ જઈ શકાય, બરાબર। બસ ઉપડે જે બાજુ, બસ જે બાજુ ગતિ કરે ને એની વિરુદ્ધ દિશામાં આપણે આમ ધક્કો અનુભવીએ। આ ધક્કો આપણને કોઈએ માર્યો નથી, પણ બસના પ્રવેગ મેળવવાને કારણે તમે આવો ધક્કો અનુભવો છો, એ ધક્કાને કહેવાશે આભાસી બળ, અને એને અનુરૂપ જે પ્રવેગ ઉદ્ભવે આમ વિરુદ્ધ દિશામાં એને કહેવાય આભાસી પ્રવેગ। સમજો છો વાતને? બસ અચળ વેગી ગતિમાં છે
કે બસ સ્થિર છે ત્યારે આપણને બસની અંદર આવો કોઈ આભાસી બળ નથી અનુભવાતું, એટલે કે આવો કોઈ ધક્કો અનુભવાતો નથી. પણ બસ જ્યારે પ્રવેગી ગતિ કરે તો એની અંદર બેઠેલ દરેક વ્યક્તિ કે એની અંદર રહેલો કોઈ પણ પદાર્થ એ આવા આભાસી બળનો અનુભવ કરશે. બરાબર. જેમ કે બસ ઉપડે ત્યારે બસ જે બાજુ ઉપડે છે, જે દિશામાં ગતિમાં આવે છે એની વિરુદ્ધ દિશામાં આપણે આમ ધકેલાઈ જઈએ છીએ. હવે બસ ચાલુ છે અને બસનો ડ્રાઈવર એકાએક બ્રેક મારે, તો બ્રેક મારે ત્યારે પણ એને વિરુદ્ધ દિશામાં પ્રવેગ મળે છે. તો બસનો ડ્રાઈવર આમ બ્રેક મારે આમ, તો બસનો પ્રવેગ વિરુદ્ધ આ પાછળની દિશામાં થયો. આપણે કઈ બાજુ ધકેલાઈ ગઈ છીએ? આમ આગળની દિશામાં. બ્રેક મારે તો આગળ ધકેલાઈ અને એકદમ ઉપડે બસ જ્યારે ત્યારે આમ પાછળ ધકેલાઈ ગઈ છે. બરાબર. આ એવું સૂચવે છે કે પ્રવેગી ગતિ કરતી નિર્દેશ ફ્રેમમાં, અહીંયા બસ ને એક નિર્દેશ ફ્રેમ ગણી લો. બરાબર. નિર્દેશ ફ્રેમમાં રહેલો પદાર્થ નિર્દેશ ફ્રેમના પ્રવેગ જેટલો જ પ્રવેગ અનુભવે છે, પણ નિર્દેશ ફ્રેમના પ્રવેગની વિરુદ્ધ દિશામાં અનુભવે છે. અને એ પ્રવેગને આભાસી પ્રવેગ કહેવાય. અને આભાસી પ્રવેગને અનુરૂપ બળને શું કહેવાશે? આભાસી બળ. તો અહીંયા જો આ નિર્દેશ ફ્રેમના પ્રવેગનું મૂલ્ય અને આભાસી પ્રવેગનું મૂલ્ય સરખું થાય, દિશા વિરુદ્ધ થાય. મૂલ્ય સરખા, દિશા વિરુદ્ધ. અને એ બરાબર એપી, તો આભાસી બળ ગતિના બીજા નિયમ અનુસાર એમ દળના પદાર્થ પર આભાસી બળ ગતિના બીજા નિયમ અનુસાર આપણે લખીએ. એમ દળના પદાર્થ પર આભાસી બળ F બરાબર એમ એપી અને એફપી નામ આપીએ. એફપી બરાબર એમ એપી થાય. પ્રવેગ, આભાસી પ્રવેગ ગુણ્યા પદાર્થનું દળ એટલે એની પરનું આભાસી બળ. એટલે આ પદાર્થ આ બાજુ પ્રવેગ અનુભવે ને એ જ બાજુ આભાસી બળ અનુભવે. અને એ બરાબર એપી હોવાથી આપણે એમ એ પણ લખી શકીએ, જ્યાં એ એટલે નિર્દેશ ફ્રેમના પ્રવેગનું મૂલ્ય અથવા તો આ પદાર્થ પરના પ્રવેગનું મૂલ્ય. મૂલ્ય હરવું, આ મૂલ્યનો સંબંધ છે. બરાબર. આપણે એમ એપી જ લખીએ, આટલું જ રાખો ને. તો આ હકીકત પરથી આપણે એક્ઝામ્પલ એક ગણવો છે. આ ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર. આપણે એને અનુરૂપ ઉદાહરણ પણ વિચાર્યું કે બસ એકદમ ઉપડે છે ત્યારે બસના પ્રવેગની વિરુદ્ધ દિશામાં આપણે ધકેલાઈ જઈએ છીએ, એ આભાસી બળ છે. બરાબર. નિર્દેશ ફ્રેમ એટલે કે બસના પ્રવેગની વિરુદ્ધ દિશામાં આભાસી બળ કે આભાસી પ્રવેગ અનુભવાય છે. તો આટલું ધ્યાનમાં રાખજો અને એના પરથી આપણે એક એક્ઝામ્પલ ગણીશું. બરાબર. નિર્દેશ ફ્રેમ તરીકે બસ હોય, કોઈ પ્રવેગી ગતિ કરતી લિફ્ટ હોય, આ લિફ્ટ ઉપર ચડે પ્રવેગથી, લિફ્ટ ઉપરથી નીચે ઉતરે પ્રવેગથી, તો લિફ્ટની અંદર રહેલો જે વ્યક્તિ છે કે પદાર્થ છે એ આ મુજબ આભાસી પ્રવેગ અને આભાસી બળનો અનુભવ કરશે. જો આભાસી બળ અને આભાસી પ્રવેગ આપણે જાણતા હોય તો આવો જવાબ આપણે આપી શકીશું. જો સ્વાધ્યાયમાં 5.13 બરાબર રકમ જુઓ. 70 કિલોગ્રામ દળનો એક માણસ લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે, તો નીચેના દરેક કિસ્સામાં વજન કાંટા પરનું અવલોકન કેટલું? એટલે વજન કાંટો છે એ જે તે વ્યક્તિનું અહીંયા વજન માપે છે એવું આપણે લઈએ. વજન પરથી આપણે દળે મેળવી શકીએ. બરાબર. એટલે
વજન કાંટાનું અવલોકન કે વજન કાંટાનું અવલોકન આપણે વજન ન્યૂટનમાં આપી શકીએ અને એનું દળ પણ આપી શકીએ. એટલે આ દાખલો છે એ તમે આ હકીકત પરથી ગણી શકો. જેમ કે જો પહેલું કિસ્સો છે, માણસનું દળ આપ્યું છે 70 કિલોગ્રામ. બરાબર, રકમ જુઓ, માણસનું દળ 70 કિલોગ્રામ છે અને આ માણસ એક લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. આ લિફ્ટ છે, એમાં એક વજન કાંટો છે અને એની ઉપર આ માણસ ઊભો છે. બરાબર, આ માણસ લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. હવે લિફ્ટ સ્થિર હોય તો એમાં કોઈ આભાસી બળ કે આભાસી પ્રવેગ જેવું કંઈ આવતું નથી. લિફ્ટ અચળ વેગી ગતિ કરતી હોય તોય એમાં કોઈ આભાસી પ્રવેગ કે આભાસી બળ ન આવે. આભાસી બળ આ હકીકત ક્યારે લાગુ પડે તો કે જ્યારે નિર્દેશ ફ્રેમ, લિફ્ટ એ નિર્દેશ ફ્રેમ છે, એ પ્રવેગી ગતિ કરે તો જ એની અંદરના પદાર્થ પર આભાસી બળ ઉદ્ભવે. તો આપણે દરેક કિસ્સાઓમાં પદાર્થના એટલે કે આ માણસના વજન કાંટાનું અવલોકન લખવું છે. બરાબર, પહેલો કિસ્સો લઈએ. પહેલો કિસ્સો છે, લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની નિયમિત ઝડપથી ગતિ કરતી હોય. તો લિફ્ટ ઉપર તરફ અચળ ઝડપથી ગતિ છે. અચળ ઝડપથી ગતિ છે એટલે અહીંયા પ્રવેગ નથી. પ્રવેગ હોય તો જ આભાસી બળ આવે. અચળ ઝડપથી ગતિ ઉપર તરફ એટલે અહીંયા કોઈ આભાસી બળ નહીં આવે. તો અહીંયા વજન કાંટાનું અવલોકન જેટલું માણસનું ઓરિજિનલ વજન છે ને 70 કિલોગ્રામ એટલું જ આવશે. ઓરિજિનલ એનું દળ 70 કિલોગ્રામ છે તો એને અનુરૂપ એનું વજન મળતું હોય. બરાબર, તો અહીંયા વજન કાંટાનું અવલોકન આપણે લખીએ. વજન કાંટાનું અવલોકન બરાબર mg. બરાબર, m 70 કિલોગ્રામ અને g 10 લઈ લઈએ તો 700 ન્યૂટન થાય. એટલે 700 ન્યૂટન એ માણસનું વજન થયું. વજન ન્યૂટનમાં હોય અને 700 ન્યૂટન વજનને અનુરૂપ એનું દળ કેટલું થાય તો કે 70 કિલોગ્રામ. વજન કાંટાનું અવલોકન એવું આપણે લખીએ, માણસનું વજન લખીએ અને એના પરથી પછી આપણે અવલોકન આ રીતે લખવાનું. માણસનું વજન બળ કે mg થાય. વજનને આપણે w વડે એવું દર્શાવીએ. વજન w બરાબર mg 700 ન્યૂટન. માટે વજન કાંટાનું અવલોકન, વજન કાંટો જે ન્યૂટન છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરીને આપે છે. તો વજન કાંટાનું અવલોકન 700 ન્યૂટન હોય તો એને અનુરૂપ દળ કેટલું તો કે mg 700 ન્યૂટન છે. તો આપણે તો શોધવા, આપણે આનું 10 વડે ભાગી નાખો એટલું થાય, ભાગ્યા 10 એટલે 70 કિલોગ્રામ. બરાબર, તો અહીંયા કોઈ આભાસી બળ કે આભાસી પ્રવેગ જેવી વાત નથી. બીજો કિસ્સો છે, જો વજન કાંટાનું અવલોકન એટલે કે માણસનું દળ. અહીંયા દળ અવલોકન એટલે માણસનું દળ. વજન પરથી દળ શોધવું હોય તો વજનને g વડે ભાગી નાખવા પડે. બરાબર, સૂત્ર આમ થઈ ને વાત. w બરાબર mg તો m બરાબર w છેદમાં g. w 700 અને g કેટલું 10. બરાબર, એવું હોય તો લખી નાખીએ આપણે, સૂત્ર સ્વરૂપે જ લખીએ. જો અવલોકન એટલે દળ, m બરાબર w છેદમાં g. તો w 700 g 10 એટલે આ કેટલું તો કે 70 કિલોગ્રામ. બરાબર, હવે બીજા કિસ્સામાં અહીંયા જો ઝડપ અચળ ઝડપ છે એટલે આભાસી પ્રવેગ શૂન્ય હોય, આવું લખીએ.
આભાસી પ્રવેગ 0। બીજો કિસ્સો છે લિફ્ટ નિમ્ન દિશામાં 5 મીટર પર સેકન્ડના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે। એટલે અહીંયા પ્રવેગ છે જો, બરાબર, આ વજન કાંટો, આ માણસ વજન કાંટા પર ઊભો છે અને અહીંયા લિફ્ટને પ્રવેગ છે, કેટલો પ્રવેગ છે તો કે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અધો દિશામાં, એટલે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ અધો દિશામાં છે આ લિફ્ટને। તો આપણે હમણાં વાત કરી પ્રમાણે જેટલો લિફ્ટનો પ્રવેગ છે, લિફ્ટ અહીંયા નિર્દેશ ફ્રેમ થઈ, બરાબર, આ નિર્દેશ ફ્રેમ છે, તો નિર્દેશ ફ્રેમનો જેટલો પ્રવેગ હોય એટલો જ પ્રવેગ અંદર રહેલા માણસ પર એની વિરુદ્ધ હોય, એટલે માણસ પરનો આભાસી પ્રવેગ આમ અહીંયા દર્શાવી બહાર જ, બરાબર, આભાસી પ્રવેગ એપી બરાબર પણ કેટલા તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। એટલે માણસનું જે વજન છે ને આ એમ જી તો ખરું જ, બીજું એની પર આભાસી બળ લાગે, એનું ઓરિજિનલ વજન, અને આ બાજુ એનું આભાસી બળ લાગશે, આભાસી બળ એટલે એમ એપી, જે બાજુ આભાસી પ્રવેગ એ જ બાજુ આભાસી બળ, તો આભાસી પ્રવેગ આ બાજુ, તો માણસ પર આભાસી બળ એમએપી એ બાજુ જ, આ માણસનું ઓરિજિનલ વજન, આ એની પર લાગતું આભાસી બળ આમ ઉધ્વ દિશામાં, તો એમજી અને એમએપી પરસ્પર વિરુદ્ધ દિશામાં થયા, તો માણસનું વજન, અસરકારક વજન અહીંયા તો જો હતું એ નહીં આવ્યું ને, જે હતું ઓરિજિનલ વજન એ જ આવ્યું, કેમ કે કોઈ પ્રવેગ હતો જ નહીં, એટલે અહીંયા કોઈ આભાસી બળ જેવી કોઈ વાત હતી નહીં, એટલે જે એનું ઓરિજિનલ વજન હતું એ જ આવ્યું, ઓરિજિનલ દળ હતું એ જ આવ્યું। અહીંયા વજન, અસરકારક વજન એવું લખીએ આપણે, અસરકારક વજન બરાબર mg માઇનસ એમએપી। આવું થશે, બરાબર। હવે એમ અહીંયા કેટલું તો કે એમ 70, જી 10 લઈ લઈએ, એ પી કેટલું તો કે 5, તો 70 અહીંયા આ થશે 5, બરાબર, તો આ 7 × 35 એટલે 350 ન્યૂટન આ વજન થયું, 350 ન્યૂટન વજન થયું। તો પછી વજન કાંટાનું અવલોકન દળ કેટલું, વજન કાંટાનું અવલોકન એટલે કે દળ એમ બરાબર ડબલ્યુ 350 ન્યૂટન, બરાબર, 7 × 5 = 350 ન્યૂટન થયું। તો વજન કાંટાનું અવલોકન, એટલે કે દળ આવી રીતે, બરાબર। એમ બરાબર W/G, તો W 350, G 10 એટલે 35 કિલોગ્રામ થાય, બરાબર। તો આવા બીજા બે કિસ્સાઓ છે સી અને ડી, ટ્રાય કરજો, બરાબર। અત્યારે આજે આપણે પૂરું કરીએ છીએ, આગળની વાત હવે આવતીકાલે। આ એ અને બીના જવાબ મેળવા અને આજ 5.13માં જ સી અને ડી આ જ રીતે તમારે મેળવવાના છે, તો એ ટ્રાય કરજો।